નમસ્કાર ખેડૂત મિત્રો, જસોદ તાલુકાના સાપરેલી ગામનું આ છે ડેમરું છે, એક નાનું તળાવ. તો એનું છે પાણીની આવક છે, મથાળ છે એ દૂર દૂરથી આવીએ છે ડુંગરા વિસ્તારની અંદર. પણ પાણીનો સંગ્રહ ઓછો હોવાથી પાણી બહાર વયું જતું હોય છે. આ જો પાણીનો સંગ્રહ હોય તો આ ખેડૂતોને જીવાદોરી સમાન બની શકે, હરિયાળી ક્રાંતિ લાવી શકે. અને આ ડેમનું જે વરસાદના પાણીથી જે કુદરતી બક્ષિત આપેલું જે પાણી છે એ આજ બહાર ન જાય, તો આ એક આપણે ખેડૂતોને ઘણો આનાથી લાભ થઈ શકે. આજે આ વધારાનું પાણી છે એ સતત 2 કલાકથી જઈ રહ્યું છે. પાણીની જે જગ્યા છે એમાં ડુંગરા વિસ્તાર છે, એના લીધે એનું જે મથાળ છે એ લાંબુ છે, અને જે સ્વાટી આવેલી પાણીની એ હાવ ટૂંકી હોવાથી પાણી બહાર જતું રહે છે. ખૂબ વરસાદ પડ્યો, હરિયાળી ક્રાંતિ, હવે આ લીલું વન આજ લીલુડી ધરતી બને. હજુ તો વરસાદ હરુડી રહ્યો છે, ગાંજી રહ્યો છે, યોજના કરી રહ્યો છે વરસાદ. ઝીણા ઝીણા બટકાઓ આમાં આજ મોજ કરી રહ્યા છે. જોઈ શકો આ બટકા સપાટી એકદમ નાની છે, એના લીધે આ પાણી બહાર જતું હોય છે. એટલો ડુંગરનો વિસ્તાર છે, ઊંધા માથે પાણી હોય અને આ સપાટ જમીનની જેમ પાણી ક્યાંય રોકાય નહીં, પડ્યા ભેગું પાણી હાલવા મળે. પથરાવ જમીન, સપાટ જમીન નહીં, એના લીધે પાણી વહી જાય છે.